મહર્ષિ વાઘભટ્ટે હૃદયની નળીમાં બ્લોકેજ થવા પાછળના જે મેઇન પ્રિન્સિપલનું વર્ણન કર્યું છે તે ખરેખર સમજવા જેવું છે. કોલેસ્ટ્રોલનો પહેલી વખત જ રિપોર્ટ કરાવો અને જો કોલેસ્ટ્રોલ પોઝિટિવ આવે તો મનમાં કોલેસ્ટ્રોલનો હાવ ન રાખવો, પણ ખાણીપીણીમાં સંયમ રાખી વિડીયોમાં જણાવેલ 4 ઉપચારનું પાલન કરશો તો હૃદયની બીમારીથી જરૂરથી બચી જશો. આ કોઈ મારી બનાવેલી વાત નથી, પણ અષ્ટાંગ હૃદયમાં મહર્ષિ વાઘભટ્ટે હાર્ટ બ્લોકેજ માટે જે ક્લાસિકલ આયુર્વેદિક ફોર્મ્યુલાનું વર્ણન કર્યું છે એ જ મારે તમને જણાવવું છે. હવે કોલેસ્ટ્રોલ થવાનું મુખ્ય કારણ કયું છે? ચરબીવાળો ખોરાક કે પછી બેઠાડું જીવન? આ બંને તો પછી આવશે, પણ આ પહેલા જે આવે છે એ એસિડિટી છે. હૃદયની નળીઓમાં બ્લોકેજ બનવાનું શરૂ થઈ રહ્યું છે તો એનો મતલબ લોહીમાં એસિડિટી વધતી જાય છે. એસિડિટી જ્યાં સુધી પેટમાં સીમિત હોય ત્યાં સુધી હૃદયને તકલીફ નથી પહોંચતી, પણ આ જ એસિડિટી વધતી લોહીમાં ભળતી જાય છે ત્યારે તે હૃદયની નળીમાંથી બહાર ન નીકળી શકવાને કારણે બ્લોકેજ બનાવે છે. આ સમસ્યાનું સમાધાન પણ ખૂબ સરળ છે. એસિડિટી વધેલી છે તો એને ન્યુટ્રલ કરવા માટે આલ્કલાઇન ખોરાક ખાવો જરૂરી છે. એસિડિક અને આલ્કલાઇન ગુણધર્મો એકસાથે મિક્સ થાય એટલે એ ન્યુટ્રલ થઈ જાય છે. સૌથી વધુ આલ્કલાઇન પ્રોપર્ટીઝ ધરાવતું વેજીટેબલ હોય તો તે છે દૂધી. દરરોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ દૂધીનો રસ પીવાનું ચાલુ કરશો તો 1 મહિનામાં જ ફરક જણાશે. દૂધીથી વધારે આલ્કલાઇન ફૂડ બીજું છે જ નહીં, અને દૂધીના રસમાં 5 થી 6 તુલસીના પાન અથવા તો ફુદીનાના પાન પણ ઉમેરી શકાય છે, કારણ કે તુલસી અને ફુદીનામાં પણ આલ્કલાઇન પ્રોપર્ટીઝ છે. તો આ હતી કોલેસ્ટ્રોલ અથવા હાર્ટ બ્લોકેજથી બચવા માટેની ક્લાસિકલ આયુર્વેદિક ફોર્મ્યુલા, જે તમને ઓપરેશનથી પણ બચાવશે.